હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. વરસાદની સિઝન છે, ચટપટું ખાવું છે, ભજીયા વધારે ઓઇલી વધારે નથી ખાવું, તળેલું નથી ખાવું, તો બી ટેસ્ટી ખાવું છે. તો ચલો ત્યારે એક રેસીપી બનાવીએ. તો એના માટે મેં લઈ લીધું છે બાઉલ. એમાં આપણે 1 ચમચી જેટલું ઓઇલ રેડીશું, વધારે નહીં, ઓછી 1 ચમચીથી બી ઓછું, ચમચી ભરીને બી નથી લીધું. એમાં જશે જીરું. બહુ મસ્ત ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે ફ્રેન્ડ, ટ્રાય તમે ચોક્કસથી એકવાર કરજો. 1 ચમચી ભરીને મેં જીરું લઈ લીધું છે, બરાબર. હવે આપણે એમાં વપરાતી વસ્તુઓ જોઈ લો એકવાર. તો મેં લીધા છે એના માટે લીલું મરચું, 1 લીમડાના પત્તા અને 1 લાલ મરચું સમારીને, ડુંગળી અને બટાકું લીધું છે, અડધી વાટકી સોજી લીધી છે અને અમેરિકન કોર્ન લીધા છે, બરાબર. તો ચલો, જીરું તતડી ગયું છે. હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એમાં આપણે થોડું હવે જે મેં મરચાં, લીમડો સમારી લીધું છે એ એડ કરી લઈશું. આમાં બહુ તેલમાં કંઈ સસડાવવાની જરૂર નથી, ખાલી આપણે ટેસ્ટ માટે નાખી રહ્યા છીએ. હવે જશે અંદર અમેરિકન કોર્ન. પાણી એડ કરી દઈશું. આપણે ટોટલ અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે, બરાબર. હવે એવું બોઇલ થાય ત્યાં સુધી આપણે મેં જે સોજી લીધી છે ને, ચલો તો એમાં પાણી રેડી દઈશું. હવે એને બોઇલ થવા દઈશું ફૂલ ગેસ કરી. અને જે મેં સોજી લીધી છે ને એમાં આપણે છાશ રેડ દઈશું, 5 થી 6 ચમચી જેટલી ખાટી. બહુ વધારે નથી રેડવાની, કારણ કે એમાં આપણે બટાકું, ડુંગળી એ બધું એડ કરવાનું છે. જે મેં સોજી લીધી હતી એ આપણે એડ કરી લઈશું. જે વઘાર અમેરિકન કોર્ન, મરચું, લીમડો એ બધું મિક્સ કરી અને એને બોઇલ કરીશું, બફાવા દઈશું સોજીને. જ્યાં સુધી સોજી બફાય છે ત્યાં સુધી આપણે ગેસ ધીમો કરી અને હવે મેં જે ડુંગળી, જે વધેલા કોર્ન હતા અમેરિકન કોર્ન, અડધા આપણે પાણીમાં સોજી સાથે નાખ્યા અને અડધા આપણે ડુંગળી બટાકા મિક્સ કરી અને મિક્સરમાં પીસવાના છે એમાં લઈ લઈશું. જ્યાં સુધી સોજી પાણીમાં બફાય છે ત્યાં સુધી આપણે બટાકું, ડુંગળી અને કોર્ન પીસી લઈશું મિક્સરમાં. એક પેસ્ટ બનાવી લેવાની. બટાકું મેં આખું લીધું હતું પણ મને મોટું લાગતું હતું એટલે મેં અડધું રાખી. ચલો, પેસ્ટ બહુ જ મસ્ત બની ગઈ છે ફ્રેન્ડ. તો જે આપણે સોજીની બેટર તૈયાર કરી રહ્યા છે એમાં પેસ્ટ એડ કરી દઈશું. તો ચલો બતાવો. પેસ્ટ નાખી દઈશું બધી, અને એક એનું થીક બેટર લોટ જેવું તૈયાર થાય એવું કરીશું. આમાં બીજા કોઈ મસાલા ફ્રેન્ડ નથી કરવાના. આપણે એડ કરવાનું છે ખાલી ટેસ્ટ અનુસાર મીઠું, બસ. સોજી આપણી બહુ જ મસ્ત બફાઈ ગઈ છે. એમાં આપણા અમેરિકન કોર્ન, ડુંગળી એ બધું બી મસ્ત બફાઈ જશે. ટેસ્ટ અનુસાર ખાલી આપણે મીઠું જ એડ કરીશું. જો મીઠું તમારે હાલ એડ કરવું હોય તો કરવાનું, નહીં તો હાલ નહીં કરવાનું, ઠંડુ થાય ને ત્યારે કરવાનું, એટલે પાણી ના છોડે. ઓકે, તો ચલો, જે આપણે બટાકું, ડુંગળી, અમેરિકન કોર્ન એ બધું જ મસ્ત બફાઈ ગયું છે ફ્રેન્ડ. તો હવે આપણે એને થાળીમાં નીકાળી લઈશું. 1 સેકન્ડ આના ગરમ ગેસ ઉપર રહેવા દઈશું, પછી થાળીમાં નીકાળી લઈશું. ચલો, 2 મિનિટ થઈ ગયું છે. તો આપણે જે સોજી ગરમ કરી હતી એ થાળીમાં નીકાળી લઈશું. હવે એને મસ્ત ઠંડી થવા દઈશું. પછી આપણે આમાંથી ચટપટો હેલ્ધી ટેસ્ટી નાસ્તો તૈયાર કરીએ. આમાં આપણે હવે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. મસાલા બીજા તો લેવાના નથી, કારણ કે તીખાશ બી બહુ જ મસ્ત આવી છે અને લીમડાની સ્મેલ બી બહુ જ મસ્ત આવી રહી, એટલે કોથમીર કેવું એડ કરવાની કંઈ જરૂર નથી. ટેસ્ટ અનુસાર મીઠું એડ કર્યું છે અને 1 જ ચમચી જેટલો હું એડ કરીશ ચોખાનો લોટ. આની જગ્યાએ તમારે પૌવા લેવા હોય તો તમે લઈ શકો છો, આરા લોટ લેવો હોય તો બી લઈ શકો છો, પેલી ઝીણી સેવ આવે એ બી લઈ શકાય. તો
તો ચલો હવે એ ઠંડો થયો હોય તો આપણે એને હાથથી તેલ લગાવી અને મિક્સ કરી લઈશું. મીઠું બી નાખ્યું છે, હજુ થોડો ગરમ છે એટલે થોડું સાચવીને કરવાનું. ચલો મસળીને મસ્ત ઠંડો થયો એટલે પછી મેં એને એક રોટલીના જેમ મસ્ત મસળી નાખ્યો છે અને મસ્ત લોટ બાંધીને તૈયાર થયો છે. હવે આમાંથી આપણે 2 પાર્ટ કરીશું અને ઓરસિયો લઈને વણી લઈશું. એમ જો આનો તમારે ભજીયા કરવા હોય તો બી તમે કરી શકો છો, પણ હું તમને એક સીધી સાદી સરળ રીત બતાવું. એમાં તમારે બહુ ઓઇલ બી નહીં જાય અને ટેસ્ટી ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ જશે. તો ચલો બતાવો. મૂકી દીધું છે. એમાં જરૂરિયાત પ્રમાણે આપણે તેલ રેડીશું. બહુ ઓઇલ નથી વાપરવાનું, એટલે તો આપણે ભજીયા નહીં બનાવતા ને ફ્રેન્ડ. ત્યાં શું મસ્ત કોરું થઈ ગયું છે. 1 ચમચી ઓઇલ છે અને અડધી ચમચી બીજી જશે. બસ એને બરાબર ગ્રીસ કરી લઈશું. બધી તેલ અડે એ રીતે. એમાં જરૂરિયાત પ્રમાણે પછી આપણે તલ નાખીશું, પણ પહેલા આપણે ગરમ થાય તવી ત્યાં સુધી આપણે ઓરસિયા ઉપર થોડું તેલ મૂકી બતાવી દઉં તમને. ઓરસિયા ઉપર થોડું તેલ મૂકી દઈશું અને મસ્ત જે આપણે લોયો બનાવીને તૈયાર રાખ્યો હતો ને એને લઈ લઈશું. હવે આને આપણે વણી લઈશું. તમે સોરી ફ્રેન્ડ, આટલી થેપશો તો બી ચાલશે અને વણાશે બી બહુ જ મસ્ત. તો આ રીતે આપણે હળવા હાથે શેપ આલતા જવાનું અને વણતા જવાનું. જો મેં તમને કીધું ને એ રીતે. અંદર અમેરિકન કોર્ન છે ને તો કદાચ થોડું તકલીફ પડે તો તમારે લોટ લેવો હોય તો લઈ લેવાનો. આ રીતે એક ચોરસ શીટ તૈયાર કરી દઈશું. ઓરસિયો ફેરવવાનું એવું લાગે ને ફ્રેન્ડ તો વારે ઘડીએ એને નહીં લેવાનું. આ રીતે આપણે એક ચોરસ શીટ તૈયાર કરી દઈશું. ત્યાં સુધી આપણું તેલ આવી જાય તો પછી અંદર તલ એડ કરીશું. તલનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે. હવે આપણે આની ચોરસ શીટ કાપીશું. ભજીયા કરો તો તેલ વધારે ભરાય, બરાબર ફ્રેન્ડ? તો આપણે આ રીતે બનાવીએ તો આપણને ભજીયાનો ટેસ્ટ બી મળી રહે, હેલ્ધી ખાવા બી મળી રહે. વેજીટેબલ આ તો મેં અંદર હજુ કોબીજ ને એવું બધું નથી નાખ્યું. જો તમારે નાખવું હોય તો તમે ચોક્કસથી એડ કરી શકો. આ એક બ્રેડ જેટલો શેપ તૈયાર થઈ ગયો. ચલો આ રીતે આપણે એને લઈ લઈશું, પણ પહેલાં આપણે જોઈ લઈએ કે આપણું તેલ આવ્યું છે કે નહીં. તો ચલો આપણે તલ એડ કરીએ એટલે ચટકશે તલ એટલે આઈડિયા આવી જશે. મસ્ત તેલ આવી ગયું છે. હવે જે આપણે શીટ બનાવી છે એને સાચવી લઈને ઉખાણાથી લઈ લેવાની અને અહીંયા સાચવીને મૂકવાની. મૂકતી વખતે તૂટી ના જાય. જો છે ને એકદમ ઇઝી રીતે લેવાની. મારી એક ભૂલ થઈ ગઈ છે કે મેં એમાં તેલ નથી લગાવ્યું ફ્રેન્ડ, એટલે હવે તમે લો ને તો તેલ લગાવીને લેજો. હું તેલ લગાવી દઈશ 2 બાજુ એટલે તરત ઇઝી રીતે મારી શીટ ઉખડી જાય. તેલ લગાવ્યું એટલે એક સાથે આપણે 3 શીટ મૂકીશું. તેલ લગાવશો ને એટલે મસ્ત. હવે ગેસ કરી દઈશું થોડીક વાર ફૂલ. તમને દેખાતું હશે. હેલ્ધી છે, ટેસ્ટી તો એટલો થશે ને ફ્રેન્ડ કે તમે ભજીયા ખાવાનું ભૂલી જશો. એકવાર તમે ચોક્કસથી આ રીતે બનાવજો. ઓઇલ આનાથી ઓછું મૂકવું હોય તો બી મૂકી શકાશે. હવે આપણે આને એક સાઈડ ક્રિસ્પી થવા દઈશું અડ્યા વગર. ચલો તો એકવાર આપણે ફેવરી લઈએ. બહુ ઓવર નથી બારે ઘડીએ ફેરવવાના, પણ તો બી એકવાર ફેવરી લઈએ. જો છે આવું ક્રિસ્પી. હજુ તમને એવું લાગતું હોય કે સારા એવા કડક કરવા છે તો તમારે પછી તમારે આપણી નોર્મલ તવી હોય ને એ લઈ લેવાની. એના ઉપર બહુ જ ક્રિસ્પી થશે. ચલો બાજુમાં તળાય છે, આ શેકાય છે તો મેં જે રાખ્યું છે એને બી હું મૂકી દઈશ. 4 બન્યા હતા ને, હવે વાંધો નહીં. હવે ઇઝી રીતે આ વસ્તુ થશે. એને મસ્ત રીતે ચડવા દઈશું એટલા જ તેલમાં. કોઈ ઓવર તેલ આપણે રાખવાનું નથી અંદર. એ જ રીતે હું બીજી શીટ તૈયાર કરી લઈશ. મેં થોડું ચોખાનું અટોમણ લઈ લીધું, થોડુંક ઓવર નહીં લેવાનું. અને એવું લાગે કે કંઈક નીકળે છે અંદરથી તો એને પાછું ફિટ કરતા જવાનું. અને થોડી થિકનેસ તમારે જાડી રાખવી હોય તો જાડી બી રાખી શકો. મેં પહેલાં થોડી પતળી કરી છે
તો તમે જાડી કરજો. અને એને અલગ ડિઝાઇન આપવી હોય, આવું બર્ગર જેવી ટીકી કરીને તમારે આપવી હોય ડિઝાઇન, તો બી તમે આપી શકો છો. બરાબર, આ રીતે. હવે વણાશે બી ખરા, કારણ કે સેટ થઈ ગયો હોય લોટ એટલા. ફરીથી આપણે એની સાઈડો કાપી લઈશું. આ વખતે બે જ કરીશું. ચાર પછી નાની થઈ જશે એકદમ. તો બી એક સરખી કરવી હોય તો પાછું થોડુંક કાપવું પડે, તો કંઈ વાંધો નહીં, થોડી સ્લીટ કાપી લઈશું. ફરીથી આપણે આ તૈયાર કર. ચલો તો ફેવરી બી લઈએ આપણે. બિલકુલ તેલ વગર કેવું મસ્ત થયું છે, હું તમને બતાવું છે. અને ક્રિસ્પી કરવા માટે તો જરૂર હોય તો, જરૂર નહીં પડે ફ્રેન્ડ, બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે. પણ એને સાચવીથી, સીધી તવી હોય ને તો એ મૂકવાની. ચાલો, આ રીતે આપણે બધો નાસ્તો તૈયાર કરી લઈશું. હજુ એને 5 મિનિટ શેકાવા દઈશું. એને ક્રિસ્પી ક્રન્ચી થઈ ગયા છે તો નીકાળી લઈશું, અને સાચવીથી નીકાળીશું એટલે તૂટી ના જાય. ના થયા હું એને થવા દઈશું. અને હવે હું સીધી તવી લઈ લઈશ, કારણ કે આમાંથી કાઢવું ને તકલીફ પડે. એટલે સાદી તમારી જોડે નોનસ્ટિક તવી હોય ને એ લઈ લેવાની છે. અત્યારે તો આપણે નીકાળી લઈશું, પણ ક્યારે બીજી વાર પ્રોબ્લેમ ના થાય. ચલો, આ રીતે ટેસ્ટી નાસ્તો. હજુ આને થોડી પાછળથી મૂકી હતી ને એટલે જરૂર છે. તો ચલો, એ ગરમમાં જ થશે ત્યાં સુધી મેં તમને કીધું એ તો મારી સીધી તવી લઈ લઈશ. ફરીથી આપણે થોડુંક જ તેલ મૂકીશું, વધારે નહીં. તમને ખાલી ગ્રીસ જ કરવાનું આપણે, તલ ચટકે એ રીતે. આ રીતે સીધી તવી હોય ને તો તમે શેકતા અને નીકાળતા ફાવે. પેલી થોડી ઊંડી હતી એટલે આવી સીધી લઈ લેવાની, એટલે ફટાફટ શેકાઈ બી જાય. ફેરવી લઈ, તવી થોડી ફૂલ કરી લઈશું. હજુ તવી થોડી મેં ધીમી રાખી છે. કેટલો મસ્ત કલર આવ્યો છે. હવે ફૂલ ગેસે કરીશું. ચલો, એ જ રીતે બધા બનાવી લઈશું. ફરીથી મેં ઓરસિયા ઉપર વણી લીધા છે. તો ચલો ફ્રેન્ડ, મેં બીજા બધા તો પતળા થોડા બનાવ્યા હતા, એ બી તમને બતાવી દઉં મસ્ત. પણ આ બે જાડા કર્યા લાસ્ટમાં. પતળા કેટલા મસ્ત ક્રિસ્પી ક્રન્ચી લાગે આપણને, ઓવર અંદર પેલું ના રહે. પણ પછી જાડા બી હું તમને બતાવું કે કેવા બને છે. દેખાય છે ને તમને? પ્રોપર ચડે છે. જાડા પતળા જેવું તમને સાઈઝ, જેવું સોફ્ટ કે ક્રન્ચી ખાવું હોય તમારે એ રીતે તમે બનાવી શકો છો. હું તમને તોડીને બી બતાવું કે અંદરથી ચડીને કેવું થાય છે. ઓકે ફ્રેન્ડ, તો થઈ ગયા છે મારે સોજીના. આની જગ્યાએ તમે ભજીયાના જેમ ઉતારવા માંગતા હોય ને ફ્રેન્ડ તો બી તમે ઉતારી શકો છો, પણ જરૂર નથી. ઓછું તેલ ખાવું હોય તો તમારે આ રીતે બનાવી લેવાના. ચલો તો ફ્રેન્ડ, મળીએ આગળના નવા વિડીયોમાં. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ.